આ પાકની અંદર એ વાપરવાથી મારા જે છોડ છે ને એકદમ તંદુરસ્ત છે, બરાબર. એનો ગ્રોથ બહુ જબરજસ્ત છે અને એકદમ ક્વોલિટી તમે જુઓ ને કે એટલી બધી ચીકણી જમીન છે તો એની અંદર ક્વોલિટી એટલી બધી એની છોડ એકદમ લીલો કાંતિભાઈ આ જે પ્રોડક્ટ વાપરી એનાથી તમને પૂરેપૂરો સંતોષ તો છે જ, બરાબર? સંતોષ પૂરો છે એમ કે ક્વોલિટીનો ગ્રોથ જ આખો અલગ દેખાય છે. બરાબર. નકર આ જમીનમાં એટલું શક્ય નથી કે આટલી ટાઈટ જમીન છે કે બટાકાનો આ રીતનો ગ્રોથ થાય, આ રીતની coverage અત્યારે થાય. ખેડૂત મિત્રો જોવા જઈએ તો આ કાંતિભાઈની જે જમીન ખરી એ આ જમીનની અંદર ઢેફલા હોતા હોય છે, બરાબર? તો પણ ખરેખર એટલે એકદમ સરસ મજાનું અને સારું રિઝલ્ટ એમના ખેતરની અંદર. નમસ્કાર ખેડૂત મિત્રો, કોઝન ફાર્મિંગ વતી હું રવિન્દ્ર પટેલ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાની અંદર, જ્યાં ભજપુરા ગામના વતની છે કાંતિભાઈ આપણી જોડે બટાકાના પાકનું વાવેતર કરે છે અને સાથે સાથે ચોમાસુની અંદર મગફળીનું પણ વાવેતર કરતા હોય છે. તો આપણે કાંતિભાઈને આજે એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બટાકાની અંદર કોઝન ફાર્મિંગના એમને કયા કયા ખાતરો વાપર્યા છે. તે પહેલા કાંતિભાઈ તમારો સંપૂર્ણ પરિચય આપશો. મારું નામ પટેલ કાંતિભાઈ જીવાભાઈ, ગામ ભજપુરા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. બરાબર. કાંતિભાઈ, આ જે અત્યારે આપણે બટાકાની અંદર ઊભા છીએ, બરાબર, તો આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે તમે? આ સંતરાના પ્લેન છે. સંતાના પ્લેનનું વાવેતર કરેલું છે. અને અત્યારે આ જે બટાકા છે એ કેટલા દિવસનો પાક છે? આજે 49 દિવસ થયા. 49 દિવસ થયા. તો કાંતિભાઈ, આ પાકની અંદર આપણે જે કોઝન ફાર્મિંગના ખાતરો આવી રહ્યા છે એમાંથી કયા કયા ખાતરોનો આની અંદર તમે ઉપયોગ કરેલો છે? આની અંદર કલ્પ કાર્બન અને એનપીકે નું મેં વપરાશ કરેલો છે. બરાબર. તો ખેડૂત મિત્રો, આની અંદર કાંતિભાઈએ બાયો એનપીકે, જે કોઝન ફાર્મિંગનું ઓર્ગેનિક એનપીકે આવે છે, અને કલ્પ કાર્બન, જેની અંદર તમામ પ્રકારના સૂક્ષ્મ તત્વો, પોષક તત્વો અને ગૌણ તત્વો આવે છે. તો કાંતિભાઈ, તમે જે તમારા ગામની અંદર ઘણા ખેડૂત મિત્રો બટાકાનું વાવેતર કરતા હોય છે, તો તમે જે બાયો એનપીકે અને કલ્પ કાર્બનનો તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો, એનાથી તમને શું વિશેષતા અલગ આ પાકની અંદર જોવા મળી રહી છે? આ પાકની અંદર એ વાપરવાથી મારા જે છોડ છે ને એકદમ તંદુરસ્ત છે, બરાબર. એનો ગ્રોથ બહુ જબરજસ્ત છે અને એકદમ ક્વોલિટી તમે જુઓ ને કે એટલી બધી ચીકણી જમીન છે તો એની અંદર ક્વોલિટી એટલી બધી, એની છોડ એકદમ લીલોછમ છે. બરાબર. અને સ્ટમ્પનું અત્યારે જે સ્ટમ્પની મજબૂતાઈ કેવી છે? સ્ટમ્પની મજબૂતાઈ બરાબર ઓકે જ છે. અને કાંતિભાઈ, આની અંદર અતિ વિશેષ ખાસ મારું કહેવાનું એક જ કે જે 49 દિવસનો આ જે બટાકાનો પાક થયો, તો એવરેજ તમે રેગ્યુલર દર વર્ષે વાવેતર કરતા હોય તો 49 દિવસે જે સાઈઝ અત્યારે બનેલી છે એ તમને કમ્ફર્ટેબલ લાગે છે કે શું વિશેષતા લાગે છે એની અંદર? સારી બને છે ને, કરતે થોડો પ્લસ પણ એનો સેજ મોટી લાગે છે. મોટી લાગે છે. અને આમ જોવા જઈએ તો એકચ્યુઅલી સાંટાની અંદર, સાંટાના વેરાયટીની અંદર દરેક ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે 2 થી 3 જ બટાકા લાગતા હોય છે, પણ એવરેજ આપણે જોયું તો લગભગ 4-5 બટાકા આપણને છોડે દેખાણા, બરાબર? તો 4-5 બટાકા જે આપણા લાગેલા છે 49 દિવસના પાકની અંદર, તો એમાં એવરેજ સાઈઝ શું જઈ રહી છે અત્યારે બધા બટાકા 5-5 ની? બધાની અત્યારે એવરેજ સાઈઝ તમે જુઓ તો 49 દિવસે મિનિમમ 50 mm ની ઉપર એવરેજ સાઈઝ જતી રહી છે. બરાબર. એટલે 50 દિવસમાં કોઈ એટલું બધું થાય ને. અને પાછું મારા હું પાણી બી લેટ આપેલું, ઉગવામાં લેટ હતી, એ પ્રમાણે ગણને તો ખરેખર સાઈઝ બહુ જબરજસ્ત બની છે. જેમ કે મારા 20 દિવસ તો બટાકા જ ઉગડ્યા છે. બરાબર. એટલે 30 દિવસની અંદર જ આટલી સાઈઝ બની છે. આ જે કોઝન ફાર્મિંગના તમે બાયો એનપીકે અને કલ્પ કાર્બનનો જે ઉપયોગ કર્યો, એનાથી તમને 100% સંતોષ છે? સંતોષ છે 100%. મેં મફળીમાં બી વાપરી હતું. મફળીમાં લગભગ બધાનો જીરુનો પ્રોબ્લેમ આવ્યો હતો, પણ મારા ચીકણી જમીનમાં જીરુનો કોઈ પ્રોબ્લેમ જ નતો. બરાબર. તો મગફળીની અંદર કાંતિભાઈ આપણે એવરેજ વીઘા કેટલું ઉત્પાદન રહ્યું હતું? વીઘા લગભગ મને એવરેજ લગભગ 25 થી 26 મણનું એવરેજ ઓછામાં ઓછું હતું. બરાબર. ટાઈટ 17 પણ. બરાબર. અને આ સાલ જે તમારો વિસ્તાર ખરો, ત્યાં વરસાદનો કેવી છે? વરસાદ તો અમારે આ સાલ એટલો બધો પુષ્કળ પડ્યો કદી નહીં. વિકાસ કર્યું, સૂર્યનું કિરણે મરણ આવે પોઝિશન ને એટલું ઉત્પાદન. ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મગફળીમાં મળી નહોતી, તો પણ વીઘે 26 મણનું ઉત્પાદન આપણે મળ્યું હતું. કાંતિભાઈ, આ યુટ્યુબના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે, તો બીજા ખેડૂત મિત્રોને આપણે શું સંદેશો છે પ્રોડક્ટ વાપરવા વિશે? બીજા ખેડૂતોને તો હું એમ જ કહું છું કે હવે અત્યારે આ સમયમાં કલ્પ કાર્બનની જરૂરત છે, અને આપણી જમીનમાં જેમ જેમ કાર્બન ખલાસ થઈ ગયો છે એના લીધે તમારો છોડ જુઓ તો તંદુરસ્ત થતો નથી, અને સુકારાનો જે પણ પ્રોબ્લેમ આવશે એ કાર્બનના કારણથી આવશે. એટલે કલ્પ કાર્બન વાપરવું જ જોઈએ. હું ઘઉંમાં બધામાં જ વાપરું છું, ઓર્ગેનિક ઘઉં બી હું કરી શકું. બરાબર. ખેડૂત મિત્રો, બીજી એક ખાસ આપણા માટે ગર્વની વાત છે કે કાંતિભાઈ ખરેખર પોતે ગોપકા સર્ટિફાઈડ ધરાવે છે એમની જોડે, અને ઓર્ગેનિક ઘઉંનું વાવેતર પણ કરતા હોય છે, જે છેલ્લા 1-2 ખેતરની અંદર છેલ્લા 7 વર્ષથી એ પોતાની જમીનની અંદર કેમિકલ વિના ઘઉંનું ઉત્પાદન લે છે. જો કોઈ ખેડૂત મિત્રોને ઘઉંનું
બિયારણ જોઈતું હોય અથવા તો ઘઉં ખાદ્ય વસ્તુ ખોરાકમાં ઉપયોગમાં લેવા હોય તો પણ તમે કાંતિભાઈનો ઉપયોગ કરી શકો છો. પ્લસ બીજું અતિ વિશેષ કે જ્યારે ઘઉં એમના ઊંબીઓમાં આવશે ત્યારે આપણે લાઈવ ઘઉંનો વિડીયો બનાવી અને યુટ્યુબના માધ્યમથી આપણે ખેડૂત મિત્રોને અને ખરીદનાર જે ભાઈઓ છે એમને પણ આપણે વિડીયો ઉપલબ્ધ કરાવશું યુટ્યુબ ઉપર. કાંતિભાઈ, આ જે પ્રોડક્ટ વાપરી એનાથી તમને પૂરેપૂરો સંતોષ તો છે જ, બરાબર? સંતોષ પૂરો છે એમ કે ક્વોલિટીનો ગ્રોથ જ આખો અલગ દેખાય છે. બરાબર. નકર આ જમીનમાં એટલું શક્ય નથી કે આટલી ટાઈટ જમીન છે કે બટાકાનો આ રીતનો ગ્રોથ થાય, આ હા, રીતની quality અત્યારે થાય. ખેડૂત મિત્રો જોવા શક્ય જ જઈએ તો નહીં. આ કાંતિભાઈની જે જમીન ખરી એ આ જમીનની અંદર ઢેફલા હોતા હોય છે, બરાબર? તો પણ ખરેખર એટલે એકદમ સરસ મજાનું અને સારું રિઝલ્ટ એમના ખેતરની અંદર મળ્યું છે. ખેડૂત મિત્રો, આવા જ અવનવા અને નવી વાત સાથે, નવા વિચાર સાથે, આવા જ પ્રગતિશીલ ખેડૂત મિત્રોના વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ કોઝન ફાર્મિંગ આપ સબસ્ક્રાઇબ કરી અને ખેડૂત મિત્રોના વિડીયો નિહાળી અને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ કઈ રીતના વળવું તે વિડીયો નિહાળી આપ ઓર્ગેનિક તરફ પ્રયાણ કરો એ જ અપેક્ષા છે. હું રવિન્દ્ર પટેલ. જય જવાન, જય કિસાન.